નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. આપણે ધોરણ 10માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં લેસન 3નો અભ્યાસ કરી રહ્યા છે અને આજે એનો આપણે બીજો વિડીયો જોવાનો છે. આપણે પહેલા વિડીયોમાં જોયું કે ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યા આપણે કે તમે નાનપણમાં કઈ ઘટના બની કે તમે આ કાર્ય શરૂ કર્યું અને આપને માતા પિતામાં સહકાર કેવો મળ્યો અને શિક્ષકોમાં સહકાર કેવો મળ્યો, જેમાં આપણે માતા પિતા સહકાર કેવો આપ્યો એ વાતચીત કરી હતી. આજે પાઠ આગળ વધારીએ છીએ કે શિક્ષકોએ શું એમને સહકાર આપ્યો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારા શિક્ષકો કોઈ પણ કામ કઈ રીતે પાર પાડવું જોઈએ સફળતાપૂર્વક એ મને શીખવતા. They also taught me humility. તે હંમેશા મને નમ્રતા શીખવતા, વિવેક શીખવતા. કોઈ પણ કાર્ય કરો ને એમાં અભિમાન ના આવવું જોઈએ. સફળતા ગમે એટલી મળે આપણામાં અભિમાન ના આવવું જોઈએ. શિક્ષકોએ પહેલી સલાહ આ આપી કે તું આ પ્રવૃત્તિમાં આગળ વધીશ, તને પ્રચંડ સહકાર મળશે પ્રજાનો, સમાજનો, પણ તારા મનમાં જરા પણ કરતા ભાવ ના આવવો જોઈએ કે બધું હું કરું છું એવું ના આવવું જોઈએ. હું પણ અભિમાન, અહંકાર એવું ના આવવું જોઈએ. એટલે પહેલી વસ્તુ મને શીખવી શિક્ષકોએ વિનમ્રતા, કે જીવનમાં હંમેશા વિનમ્ર રહેવું જોઈએ, હ્યુમિલિટી. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. જો મારામાં વિનમ્રતા હશે તેના કારણે હું અહંકારી અથવા દંભી નહીં બની જાઉં અને આ બધું જ હું કામ કરું છું, હું એક સુપરસ્ટાર છું, મહાનાયક છું, એવું હું ન વિચારું. એ માટે મારામાં નમ્રતા, વિવેક હોવો ખાસ જરૂરી છે. They taught me to be simple and keep learning all the time. મને હંમેશા વિનમ્ર રહેવાનું, સાદું જીવન શીખવ્યું અને હંમેશા નિરંતર કંઈક ને કંઈક નવું શીખતા રહેવાનું પણ શીખવ્યું. આઈ એમ નોટ એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું કોઈ પણ આંદોલનકારી નથી, હું માત્ર પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરવાથી હું ઘણું બધું શીખ્યો પણ છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમે શાળામાં ગયા, પછી કોલેજમાં ગયા છો, તો તમારું આ કાર્યમાં તમને આગળ ધપવાની તમારો રસ કઈ રીતે વધ્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હાઉ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી સ્કૂલમાં અને કોલેજમાં બધી જગ્યાએ લીલોતરી હતી અને એ લીલોતરીમાં, એ જગ્યામાં ઘણા બધા અસંખ્ય સજીવ રહેતા હતા. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. પછી મને સમજાયું કે સજીવ છે એમનું શું મહત્વ છે, એ એટલા સુંદર છે અને આપણે એમનું રક્ષણ કેમ કરવું જોઈએ, એની જરૂરિયાત, એમનું મહત્વ મને ત્યારે સમજાયું. These animals are on their own, find their own food and are always active on the move and never lazy. આ સજીવો હંમેશા હરતા ફરતા હોય છે, કામ કરતા હોય છે, પોતાનો ખોરાક જાતે શોધે છે, સ્વતંત્ર હોય છે અને કોઈ દિવસ આળસ નથી કરતા. આપણે પણ આપણા કોઈ પણ કાર્યમાં આળસ ન કરવી જોઈએ. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને આ કેટલું હકારાત્મક છે કે આપણે એમની પાસેથી કેટલું બધું શીખવા જેવું આપણને મળે છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? હવે મુખ્ય પ્રશ્ન આવ્યો કે એક સારા પગારની નોકરી તે છોડી છે ગૂગલની, તો એક સારા પગારની નોકરી છોડીને તું માત્ર આ કામમાં જ જમ્પ લાવ્યો છે, તો તને મનમાં કોઈ અસમંજસ થઈ છે કે નોકરી છોડું ના છોડું એવું કંઈ થયું છે? મનમાં મૂંઝવણ થઈ છે? અને આવો મહત્વનો ડિસિઝન
નિર્ણય લેતા પહેલા તમે બીજા કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું કે મારે નોકરી છોડી દેવી છે અથવા આ કામ કરવું જોઈએ, ઓલું કામ કરવું જોઈએ? મતલબ આટલો મોટો ડિસિઝન લેતા પહેલા આપે બીજા કયા વિકલ્પો વિચાર્યા છે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એમણે જવાબ આપ્યો છે કે તમને જે કામ કરવાનું ખૂબ ગમતું હોય ને, તમારે હંમેશા એના પક્ષમાં જ તમારો નિર્ણય લેવો જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ ત્યાં જે મારા મિત્રો હતા હજુ પણ એને સંપર્કમાં રહું જ છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. મારી જે જવાબદારી નોકરીની ગૂગલ પ્રત્યેની એ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારી લાગણીઓ, મારી ભાવનાઓ, હજુ પણ સંબંધો ત્યાં મારા સાચવ્યા છે. આઈ અન્ડરસ્ટુડ that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. મેં 2010માં જે ક્ષણે નોકરી છોડીને, એ ક્ષણ, એ સેકન્ડ, એ પલ, ત્યારે મેં હિંમત કરી હતી આ નોકરી છોડવાની અને માત્ર પર્યાવરણનું કામ કરવાનું. પણ જો ત્યારે મેં આ હિંમત ન દાખવી હોત ને તો આજે પણ એ હિંમત ના આવી હોત. એટલે એ ક્ષણ, જે ક્ષણે મેં હિંમત કરી નોકરી છોડી દીધી મક્કમ દ્રઢ નિશ્ચયથી, એ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. મારી આસપાસ જે પર્યાવરણ જે છે એ એટલા મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને ત્યારે હું આરામથી બેસીને નોકરી કરું અને જીવન માણું, એ ન બની શકે. હું આ રીતે શાંતિપૂર્વક જીવન ન જીવી શકું જો મારી આસપાસનું પર્યાવરણ નુકસાન પામતું હોય. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. મારે કંઈક કરવું છે પણ એ કંઈક કરવા માટે મારે સંપૂર્ણ ધ્યાન આપવું પડે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. માટે મારી EFI સંસ્થા માટે મેં નોકરી ગૂગલની છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગેર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગેર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? હવે પ્રશ્ન પૂછ્યો છે કે તમે જ્યારે કોઈ પણ જળાશય, તળાવ કે સરોવર સાફ કરો છો તો એમાં તમને કયા પ્રકારનો કચરો જોવા મળે છે? મતલબ લોકો કેવો કચરો નાખે છે અંદર, અને તમે આ સાફ કરવા માટે શું કામગીરી કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. નાના બાળકના બાળોતિયાથી માંડીને તૂટલી ભાંગલી સ્લીપરથી બધું વસ્તુ અમને ત્યાંથી મળે છે. મતલબ આ લોકો આવો કચરો ત્યાં ફેંકે છે. We find everything in our lakes. This is so disturbing because it is water and water is the basic of life. અને ખરેખર આ બહુ જ ગંભીર બાબત કહેવાય. આ બાબત ચિંતાજનક કહેવાય, કારણ કે આ બધો કચરો પાણીમાં હોય છે ને પાણી તો આપણું જીવન છે. આપણે આપણા જીવન સાથે જ ખેલવાડ કરી રહ્યા છે. હાઉ કેન વી નોટ કેર ઓફ ધીસ વોટર બોડીઝ? આપણે શા માટે આપણી આસપાસનું જે પાણી જે છે, તળાવ, જળાશય, એનું કાળજી કેમ ન લઈ શકીએ? વી યુઝ ધીસ ગેર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ બધો કચરો બહાર કાઢીને જમીનમાં દાટી દઈએ છીએ કે જેના કારણે બહારનું જે પર્યાવરણ, વાતાવરણ જે છે, નુકસાન એને ઓછામાં ઓછું પહોંચે. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે અમારા આસપાસના તળાવ હોય, સરોવર, જળાશયો, એ વિસ્તાર સાફ કરીએ જેના કારણે પક્ષીઓ હોય, દેડકા હોય કે સાપ હોય એ શાંતિથી પોતાનું જીવન જીવી શકે. How many days
ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટા તળાવને સાફ કરતા આશરે કેટલા દિવસ થાય? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? તમે સાફ સફાઈ માટે અને તમારી સુરક્ષા માટે કંઈ ખાસ વસ્તુ વાપરો છો? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ. પ્રશ્ન શું હતો કે તમને તળાવ સાફ કરતા કેટલો સમય થાય? તો જવાબ એ છે કે એ નિર્ભર છે કે તળાવ કેટલું મોટું કે નાનું છે. તળાવ મોટું હોય તો વધારે સમય થાય, અને બીજું નિર્ભર એ છે કે એમાં કચરો કેટલો છે. તળાવ ભલે મોટું હોય પણ કચરો ઓછો હોય તો ઓછો સમય થાય. એટલે આનો જવાબ એ છે કે તળાવની સાઇઝ અને એમાં રહેલો કચરો એની ઉપર નિર્ભર છે કે એ સાફ કરતા કેટલો સમય થશે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. ક્યારેક સરોવર સાફ કરતા 5 દિવસ પણ થાય અને ક્યારેક 3 મહિના પણ થાય. We have our tools like racks and spades. અમારી પાસે સાફ સફાઈ માટે દાંતી અને પાવડા જેવા સાધનો પણ રાખીએ છીએ. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? તમે સુરક્ષા માટે કયા સાધનનો ઉપયોગ કરો છો અને શું તમે તમારી સફાઈ પ્રક્રિયાનું એક વર્ણન કરી શકો ટૂંકમાં? We wear nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. અમે નાકે માસ્ક પહેરીએ છીએ, હાથમાં ગ્લોવ્સ પહેરીએ છીએ અને પછી એનાથી આ દાંતી કે પાવડો પકડીએ છીએ અને એના વડે જ કચરો ઉચકીએ છીએ અને એ નાખીએ કચરાની ડોલમાં અને એ જાય સીધો ટ્રકમાં. We also use heavy machinery like earth movers and pocklane to desilt the lake and clear the weeds and shrubs that are harmful. અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા યંત્રનો ઉપયોગ કરીએ પણ છે અને ક્યારેક તળાવમાં કાદવ પણ હોય તો તળાવમાં કાદવ હોય કે હાનિકારક ઘાસ, અમુક ઘાસ ઝેરી હોય તો એવા જે હાનિકારક ઘાસ હોય એને ઉખાડવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા યંત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત પ્રમાણે બાળકો અને યુવાનોએ આ પર્યાવરણ માટે શું કરવું જોઈએ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણ બચાવવા માટે એક શરૂઆતી કામ તરીકે અમારે શું કરવું જોઈએ? આ પ્રશ્ન પૂછનારે પૂછ્યો કે અમારે તમારી જેમ જો કામ કરવું હોય તો અમારે શરૂઆત કઈ રીતે કરવી જોઈએ? ફર્સ્ટલી we should all stop throwing trash outside our homes. પહેલા તો આપણે ઘરની આસપાસ કચરો નાખવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ we should reduce the amount of trash we generate. બીજું, આપણે જેટલો કચરો કરીએ છીએ એ કચરોની માત્રા ઘટાડવી જોઈએ. Straws, tissue, wrappers, batteries, fast food junks, all these end up in lakes and they come from our homes. આ બધી વસ્તુ આપણા ઘરમાંથી જ નીકળે છે અને જાય સીધી તળાવમાં. માટે આ બધી કચરો ઓછો બને એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે કચરો જ ઓછો બનાવીશું, મતલબ કચરો ઓછો થવા દઈશું, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો પછી એ કચરો જે થયો છે થોડો ઘણો એનો આપણે સલામત પૂર્વક નિકાલ કરીશું, જ્યાં તો નહીં ફેંકીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. બસ આ જ એક સરસ કાર્ય છે. તમારે આસપાસ ગંદકી સાફ કરવા જવાનું જ નથી, તમારે ગંદકી કરવાની નથી. બસ એ જ સૌથી મોટું કાર્ય છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. દરેક વિદ્યાર્થી કે જેને અમારા ત્યાં સ્વયંસેવક બનવું છે અને સામાજિક કામ કરી મદદરૂપ થવું છે એ બધાનો અમે આવકાર આપીએ છીએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? જે બાળક સ્કૂલ જતો હોય, જે વિદ્યાર્થી અવસ્થામાં હોય, એને અઠવાડિયામાં કેટલો સમય આવા સરસ કામ માટે આપવો જોઈએ?
4 hours a weekend. વીકએન્ડ એટલે અંતના દિવસો, શનિ રવિ. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. દરેક શનિવારના 2 કલાક અને રવિવારના 2 કલાક, એમ તમારે વિદ્યાર્થીએ દરેક અઠવાડિયે કુલ 4 કલાક આપવા જોઈએ પર્યાવરણ માટે. This small beginning is more than enough to ensure larger participation later. આ એક નાની શરૂઆત છે, પણ જો કોઈ વ્યક્તિ આ શરૂઆત દ્રઢતાથી કરશે તો ચોક્કસપણે આગળ જતા એ વધારે પડતા મતલબ મોટા પાયે કામ કરવા માટે એ જોઈન થઈ જશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? બાળકો હોય એટલે વિદ્યાર્થીઓ હોય કે શાળાઓ જ કેમ ના હોય, એ તમારા કામમાં જોડાય તો તમે એના માટે કંઈક માહિતી એમને આપી છે. હવે સ્વાભાવિક છે, કોઈ પણ સંસ્થાની કામગીરી હોય એની વાત આપણા સુધી પહોંચે તો આપણે મદદ કરીએ ને. તો પ્રશ્ન એવો છે કે શું તમે તમારા કામની માહિતી એમને આપી છે સ્કૂલને કે વિદ્યાર્થીઓને, તો એ તમને મદદ કરે. તો યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે વિદ્યાર્થીઓને ભાગીદારી આપી છે કે તમે અહીંયા આવો અને અમારા કામમાં જોડાઓ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારે જે પ્રોગ્રામ જે છે ને એ પ્રાણી પ્રેમી માટે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, વન્યજીવનો ફોટો પાડનાર લોકો હોય, ફિલ્મ મેકર્સ, પિક્ચર બનાવનાર હોય, થિયેટર આર્ટિસ્ટ, કોઈ કલાકાર હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, જે વૈજ્ઞાનિક શોધખોળ કરતા હોય, એવા તમામ લોકોને અમે માહિતી આપી છે કે તમે આવો અને અમારા આ કાર્યમાં જોડાવો. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અમે એમને અમારા કાર્યની ટ્રેનિંગ એટલે કે તાલીમ આપીએ છીએ, શીખવીએ છીએ કે આ કામ કઈ રીતે કરવું જોઈએ, અને અમારા આ કાર્યમાં એ પૂરેપૂરા ઇન્વોલ્વ થાય છે, સક્રિય થાય છે, અમારી બધી પ્રવૃત્તિમાં એ ભાગ ભજવે છે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારા સ્વયંસેવકમાં સૌથી નાનો વ્યક્તિ 3જા ધોરણમાં ભણે છે. અહીંયા પાઠ તમારો પૂરો થાય છે. બસ રોજની જેમ તમારે બધા શબ્દાર્થ લખવાના છે, પાઠનું વાંચન કરવાનું છે, ભાષાંતર કરવાનું છે. મળીશું આપણે આવતા નવા લેસનમાં, નવા વિડીયોમાં. આવજો.